ગુડ મોર્નિંગ એવરીવન। તો આપણે અલગ અલગ સિમેટ્રિક એલિમેન્ટ વિશે વાત કરતા હતા। તો એમાં આપણે ત્રીજું સિમેટ્રિક એલિમેન્ટ જોશું આપણે સેન્ટર ઓફ સિમેટ્રી, અથવા તો એને બીજું નામ આપ્યું છે ઇન્વર્ઝન સેન્ટર, અને એનો સિમ્બોલ આપેલો છે સ્મોલ i। તો સેન્ટર ઓફ સિમેટ્રી એટલે કઈ રીતે, તો કે આપણે જો નામ પરથી ખબર પડી જાય સેન્ટર એટલે કે કોઈ એક સેન્ટર, એની આજુબાજુ આપણને શું જોવા મળી રહ્યું તો કે સિમેટ્રી। સિમેટ્રી એટલે સરખાપણું, એટલે કે સરખાપણું કઈ રીતે, તો કે સેન્ટર ઓફ સિમેટ્રી માટે તમારે બે વસ્તુ યાદ રાખવાની થશે। એક તો પેલી કઈ, તો કે ડિસ્ટન્સ, એટલે કે આપણે જે સેન્ટર છે એ સેન્ટરની આજુબાજુનું ડિસ્ટન્સ, એ સેન્ટરની આજુબાજુનું ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ, તો કે સેમ હોવું જોઈએ। અને બીજી વસ્તુ કઈ યાદ રાખવાની થશે, તો કે ડાયરેક્શન, એ ડાયરેક્શન ઓપોઝિટ હોવી જોઈએ। એટલે કે કોઈ પણ એક સેન્ટર આપણે નથી કરી લેવાનું, એ સેન્ટરથી આજુબાજુનું ડિસ્ટન્સ છે, એટલે કે સેન્ટરથી કોઈ એક એટમ ધારી લઈએ, એ એટમ સુધીનું ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ, સેમ, અને ડાયરેક્શન કેવી હોવી જોઈએ, ઓપોઝિટ। એટલે કે કોઈ સેન્ટર હોય એ સેન્ટરની બંને સાઈડ ડિસ્ટન્સ સેમ અને ડાયરેક્શન કેવી હોવી જોઈએ, તો કે ઓપોઝિટ। સિમ્પલ આપણે જોવું હોય તો કે ધારો કે આ ધારો કે લાઈન પર લીધી, એમાં સેન્ટર મે પાસ કરી લીધું, આ બધું ધારો કે એટમ કયું છે એ, તો આ સેન્ટર એટલે કે એનું સિમ્બોલ આપી દો આપણે, સેન્ટર ઓફ સિમેટ્રીનું સિમ્બોલ આપીએ છીએ તો કે i। આ સેન્ટર ઓફ સિમેટ્રી i, આ સેન્ટર થી આજુની લેફ્ટ સાઈડ, આ લેફ્ટ સાઈડ એ એટમ આવેલો છે, ધારો કે આ ડિસ્ટન્સ છે એ 3 મીટર છે, આ જે સેન્ટર થી આ એ એટમ છે એનું ડિસ્ટન્સ કેવું છે, તો કે 3 મીટર। તો આપણે અહીં જોયું કે ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ, સેમ। તો આ સેન્ટર થી જે જમણી બાજુનો એટમ હશે એ એટમ સુધીનું ડિસ્ટન્સ કેટલું હશે, તો કે 3 મીટર જ હોવું જોઈએ। એટલે કે સેન્ટર થી બંને એટમનું ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ, અને ડાયરેક્શન કેવી હોવી જોઈએ, ઓપોઝિટ। આ સેન્ટર થી તમને લેફ્ટ સાઈડમાં એ એટમ જોવા મળે છે અને કેટલા ડિસ્ટન્સે જોવા મળે છે, તો કે 3 મીટર। તો રાઈટ સાઈડમાં કેટલા જ ડિસ્ટન્સ, એટલું જ ડિસ્ટન્સ એટલે કે કેટલા મીટર થશે, 3 મીટર। તો અહીંયા સેમ એટમ આપણને મળવો જોઈએ, તો અહીંયા એ એટમ આપણને મળે છે। જો ની ડાયરેક્શન બંનેની કેવી થઈ, ઓપોઝિટ। એક એટમ છે એ કઈ બાજુ છે, સેન્ટર થી લેફ્ટ સાઈડ, અને બીજો એટમ છે એ સેન્ટર થી કઈ બાજુ છે, રાઈટ સાઈડ। પરંતુ બંનેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેવું છે, તો કે સેમ। એટલે કે ડિસ્ટન્સ સેમ હોય અને ડાયરેક્શન કેવી હોય, તો કે ઓપોઝિટ। તો ત્યાં પ્રેઝન્ટ કોણ હશે, તો કે સેન્ટર ઓફ સિમેટ્રી i। એટલે કે આ સેન્ટર ઓફ સિમેટ્રી, અથવા તો એને બીજું નામ શું આપ્યું છે, તો કે સેન્ટર ઓફ ઇન્વર્ઝન। હવે બે એટમ છે એને હું નંબર આપી દઉં, એકને નંબર આપી દઉં a1 અને બીજાને નંબર આપી દઉં a2। હવે મારે આને ઇન્વર્ઝન આપવાનું છે, ઇન્વર્ઝન આપશું તો એટમની જે પોઝિશન છે એ એટમની પોઝિશન શું થઈ જશે, તો કે ચેન્જ થઈ જશે। આને હું એક વખત ઇન્વર્ઝન આપું, આને હું એક વખત ઇન્વર્ઝન આપીશ તો a1 ની જગ્યાએ કોણ આવી જશે, a2, અને a2 ની જગ્યાએ કોણ આવી જશે, a1। તો અહીંયા a1 હતો તે a1 ની જગ્યાએ કોણ આવી જશે, a2। ત્યાર પછી અહીં કોણ આવી જશે, સેન્ટર, અને a2 ની જગ્યાએ કોણ આવી જશે, a1। તો આ શું થઈ ગયું, તો કે સેન્ટર ઓફ ઇન્વર્ઝન, આપણે આને ઇન્વર્ઝન આપ્યું। હવે હું પાછવાને ઇન્વર્ઝન આપીશ, આ એક વખત મેં ઇન્વર્ઝન આપ્યું, પાછવાને ઇન્વર્ઝન આપીશ તો શું થશે, a2 ની જગ્યાએ પાછો કોણ આવી જશે, a1, અને a1 ની જગ્યાએ કોણ આવી જશે, a2। તો જોઈએ હવે આપણે સેન્ટર ઓફ સિમેટ્રી છે તેની ડેફિનેશન આપેલી છે। ઇફ એની એટમ ઇન ધ મોલેક્યુલ ઇઝ કનેક્ટેડ વિથ ધ સેન્ટર ઓફ સિમેટ્રી એન્ડ એક્સટેન્ડેડ એટલે કે ફેલાયેલું હોય આજુબાજુ, extended equally on the other opposite side, it means another equivalent atom or point then the molecule have the center of symmetry। એટલે કે યાદ શું રાખવાનું છે આપણે, તો કે અહીંયા ઓપોઝિટ સાઈડ એટલે કે ડાયરેક્શન કેવી હોવી જોઈએ, તો કે ઓપોઝિટ। આપણે યાદ રાખ્યું ડાયરેક્શન છે કેવી હોવી જોઈએ, ઓપોઝિટ। અને જો અહીં કીધું છે તો કે અનધર ઇક્વિવેલન્ટ એટમ, અનધર ઇક્વિવેલન્ટ એટમ એટલે કે તમે સેમ એટમ મળવું જોઈએ, ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ, ડાયરેક્શન ઓપોઝિટ હોવી જોઈએ, અને એટમ કેવો હોવો જોઈએ, તો કે સેમ હોવો જોઈએ। તો ત્યાં પ્રેઝન્ટ કોણ હશે, તો કે સેન્ટર ઓફ સિમેટ્રી। ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે, ધીસ ઇઝ એન ઇમેજિનરી પોઈન્ટ, એટલે કે આપણે ખાલી ધારી લેવાનો છે, ઇન ધ સેન્ટર ઓફ ધ મોલિક્યુલ। એ પોઈન્ટ ક્યાં આવેલો છે, તો કે સેન્ટર ઓફ ધ મોલિક્યુલ, થ્રુ વિચ ધ રિફ્લેક્શન ઓફ ધ ઇચ એટમ can be carried out to result in its coincidence with the equivalent atom। એટલે કે ત્યાં ખરેખર ત્યાં પ્રોસેસ શું થતી હશે, તો કે આપણે એટમની પોઝિશન ચેન્જ કરતા હતા, એટલે કે ત્યાં જુઓ અહીંયા નામ આપ્યું છે તો કે રિફ્લેક્શન, એટલે કે ત્યાં થતું શું હશે, તો કે રિફ્લેક્શન, એટલે કે એટમની પોઝિશન ચેન્જ થઈ જતી હશે। ત્યાર પછી કીધું છે અહીંયા
It is denoted by the symbol I. એટલે કે એને જે સિમ્બોલ આપવામાં છે, સિમ્બોલ કયો આપવામાં આવ્યો છે તો કે I. Inversion operation is taken for getting I. એટલે કે જ્યારે ઇન્વર્ઝન ઓપરેશન આપીએ ત્યારે આપણને જો એક વખત ઇન્વર્ઝન આપીએ તો એટમની પોઝિશન ચેન્જ થાય, પાછું ઇન્વર્ઝન આપીએ તો આપણને શું મળી જતું હતું? આઈડેન્ટિટી E. Any molecule have the only one center of symmetry. કોઈ પણ મોલેક્યુલ હોય એમાં ઓનલી એક જ સેન્ટર ઓફ સિમેટ્રી આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પોઈન્ટ આપ્યો છે ઓપરેશન ઇઝ ટર્મ ઇન્વર્ઝન, સિમ્બોલ આપ્યો છે I, એન્ડ ધ સેન્ટર ઓફ ધ સિમેટ્રી ઇઝ ઓલ્સો કોલ્ડ ધ ઇન્વર્ઝન સેન્ટર. એટલે કે જે સેન્ટર ઓફ સિમેટ્રી છે એને બીજું નામ પણ આપ્યું છે તો કે ઇન્વર્ઝન સેન્ટર. નેક્સ્ટ પોઈન્ટ, ઓનલી વન ઇન્વર્ઝન ઓપરેશન ઇઝ પોસિબલ. એટલે કે આપણે કોઈ પણ મોલેક્યુલ હોય એને આપણે એક જ ઇન્વર્ઝન મોલેક્યુલ, એક જ ઇન્વર્ઝન આપણે આપી શકીએ છીએ. એનું કારણ શું? બીકોઝ સેકન્ડ રિફ્લેક્શન ગીવ બેક ધ ઓરિજિનલ ઓરિએન્ટેશન મીન્સ. એટલે કે જો અહીંયા આપ્યું છે તો કે I2 ઇક્વલ ટુ શું થઈ જાય તો કે E. એક વખત આપણે ઇન્વર્ઝન આપીએ તો એટમની પોઝિશન ચેન્જ થાય, પરંતુ બીજી વખત આપણે જો એને ઇન્વર્ઝન આપીએ છીએ તો આપણે એનો એ જ મોલેક્યુલ પાછો મળી જાય છે. એટલે કે અહીં જો આપ્યું છે તો કે I2 ઇક્વલ ટુ E. હવે આપણે એક્ઝામ્પલ જોશું CCl4 નું. એક મોલેક્યુલ લેશું CCl4. એક્ઝામ્પલ લેશું આપણે CCl4 નું. તો ધ્યાન આપજો આમાં કઈ રીતે સેન્ટર ઓફ ઇન્વર્ઝન પ્રેઝન્ટ હશે. તો કે એક કાર્બન એટમ છે અને એની ચારે બાજુ Cl એટલે કે ક્લોરીન એટમ. આ ચારે જે Cl છે એને હું નંબર આપી દઉં છું 1 2 3 અને 4. તો હવે આપણે અહીંયા સિમેટ્રી એલિમેન્ટની વાત કરીએ છીએ, સેન્ટર ઓફ સિમેટ્રી અથવા તો ઇન્વર્ઝન સેન્ટર. તો હવે આમાં ઇન્વર્ઝન સેન્ટર એટલે કે અહીં સેન્ટર તરીકે હું ધારી લઈશ આ કાર્બનને. આ સેન્ટર તરીકે હું કોને ધારી લઈશ? ઓકે, કાર્બનને. આ કાર્બનને સેન્ટર તરીકે ધારી લો તો એનાથી ક્રોસમાં આ ઉપરની સાઈડ જોજો, અહીંયા એટમ કયો આવેલો છે? ક્લોરીન. નંબર એ આપણે નંબર ખાલી આપણી સમજ માટે છે, એને કઈ આપણે ઉપયોગમાં લેવાના નથી અત્યારે. અહીંયા C થી આ સાઈડ ઉપરની સાઈડ જોજો એટમ કયો છે તો કે ક્લોરીન. અહીંયા સેન્ટર છે તો એક્ઝેક્ટ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં અહીંયા પણ તમને એટમ કયો જોવા મળે છે તો કે ક્લોરીન. એટલે કે ડિસ્ટન્સ જોવો જે કેવું હશે તો કે બંનેનો સેમ હશે, પરંતુ ડાયરેક્શન બંનેની કેવી છે તો કે ઓપોઝિટ. તો અહીંયા પ્રેઝન્ટ કોણ હશે તો કે સેન્ટર ઓફ સિમેટ્રી. એ જ રીતે આ રીતે આ કાર્બન એનાથી અહીં નીચેની સાઈડ જોવો અહીંયા એટમ કયો આવેલો છે તો કે ક્લોરીન. એ જ રીતે અહીંયા ઉપરની સાઈડ પણ એટમ કયો આવેલો છે તો કે ક્લોરીન. એટલે કે ડિસ્ટન્સ કેવું છે તો કે સેમ અને ડાયરેક્શન કેવી છે? ઓપોઝિટ. તો અહીં પ્રેઝન્ટ કોણ હશે? સેન્ટર ઓફ સિમેટ્રી. તો આને આપણે ઇન્વર્ઝન આપીએ. ઇન્વર્ઝન એટલે કે આને સિમ્બોલ કહીએ એટલે તો કે I. આને હું ઇન્વર્ઝન આપીશ તો એટમની પોઝિશન શું થશે તો કે ચેન્જ. જેના આપણે Cl1 અને Cl3 ની વાત કરીએ એ બંનેની પોઝિશનમાં શું થશે તો કે ચેન્જ આવશે. તો આ 1 અને 3 ની પોઝિશન એ બદલાવાની થઈ જશે. 1 ની જગ્યાએ 3 આવી જશે અને 3 ની જગ્યાએ કોણ આવી જશે તો કે 1. તો અહીંયા 1 છે એની જગ્યાએ કોણ આવી જશે તો કે 3 અને 3 છે એની જગ્યાએ કોણ આવી જશે તો કે 1. એ જ રીતે આ બંનેની પોઝિશન પણ ચેન્જ થઈ જશે. અહીંયા 2 છે એની જગ્યાએ કોણ આવી જશે 4 અને 4 ની જગ્યાએ કોણ આવી જશે 2. તો આ જગ્યાએ 2 ની જગ્યાએ 4 અને 4 ની જગ્યાએ શું હશે તો કે 2. આને એક વખત આપણે ઇન્વર્ઝન આપી દીધું. હવે પાછું આપણે શું આપવાનું છે આને? ઇન્વર્ઝન. તો હું આને પાછું ઇન્વર્ઝન આપીશ. પાછું ઇન્વર્ઝન આપીશ તો પાછા બંને એટમની પોઝિશન શું થશે? ચેન્જ. આ 3 અને 1 એ બંનેની પોઝિશન શું થઈ જશે તો કે ચેન્જ થઈ જશે. તો અહીં તો આ 3 ની જગ્યાએ હવે કોણ આવી જશે 1. અહીં કોણ આવી જશે 1. આ 1 છે એની જગ્યાએ પાછું કોણ આવી જશે 3. આ જગ્યાએ આવી જશે 3. એ જ રીતે અહીંયા 4 છે 4 ની જગ્યાએ 2 એટલે આ જગ્યાએ 2 અને 2 ની જગ્યાએ કોણ આવી જશે 4. તો હવે જોજો આ પહેલો અને ત્રીજો મોલેક્યુલ. આ પહેલા મોલેક્યુલમાં જોજો 1 2 3 અને 4. એ જ રીતે આ છેલ્લા મોલેક્યુલમાં 1 2 3 અને 4. અહીંયા ઇન્વર્ઝન આપણે કેટલા વખત કર્યું? પહેલી વખત. એટલે કે આને ધારો કે I1 નામ આપી દો. એટલે પહેલી વખત મેં ઇન્વર્ઝન આપ્યું છે. તો આ કેટલા વખત આપ્યું છે મેં? બીજી વખત. આને હું નામ શું આપી શકું તો કે I2. એટલે કે આ ઇન્વર્ઝન છે કેટલા વખત છે તો કે બીજી વખત. એટલે કે I2 ઇક્વલ ટુ
આ પહેલો મોલેક્યુલ અને આ છેલ્લો મોલેક્યુલ એ બંને કેવા દેખાય છે કે સેમ દેખાય છે સેમ એટલે કે એને શું કહી શકીએ તો કે આઇડેન્ટિટી ઈ એટલે કે આપણે કોઈ પણ મોલેક્યુલ હોય તેને બે વખત ઇન્વર્ઝન આપીએ તો આપણને શું મળી જાય તો કે આઇડેન્ટિટી ઈ એટલે કે તો અહીંયા પ્રેઝન્ટ કોણ હશે સેન્ટર ઓફ ઇન્વર્ઝન એવું જ આપણે ધારો કે બીજું એક્ઝામ્પલ જોવું હોય તો બીજું એક્ઝામ્પલ જોઈએ બીજું એક્ઝામ્પલ એટલે કાંઈ ઇથિન એટલે કાંઈ ધારો કે ઇથિન એટલે કે કાર્બન ડબલ બોન્ડ કાર્બન હવે એની સાથે અહીંયા 4 હાઇડ્રોજન જોડાયેલા છે આ 4 હાઇડ્રોજન જોડાયેલા છે હવે મારે આને ઇન્વર્ઝન આપવું છે ઇન્વર્ઝન આપવા માટે પહેલા તો હાઇડ્રોજન છે અહીંયા સેન્ટર ઓફ ઇન્વર્ઝન પહેલા તો પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવું પડે તો કાર્બન અને કાર્બન એના વચ્ચે હું અહીંયા ધારો કે હું સેન્ટર ધારી લઉં આ સેન્ટર ધારી લીધું એ સેન્ટર થી આ સાઈડ હું ઉપરની સાઈડ જાઉં આ ઉપરની સાઈડ જાઉં તો સેન્ટર થી આ સાઈડ જોજી અહીંયા એટમ કયો છે હાઇડ્રોજન ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ પરંતુ ડાયરેક્શન કેવી હોવી જોઈએ ઓપોઝિટ તો આનાથી ઓપોઝિટ ડાયરેક્શન આ થશે ડિસ્ટન્સ એટલું જ હશે બોન્ડ લેન્થ સેમ જ હશે એટલે કે આ ડિસ્ટન્સ સેમ હશે અને અહીંયા પણ તમને એટમ કયો જોવા મળે છે હાઇડ્રોજન સેમ એટમ મળવો જોઈએ અહીંયા પણ હાઇડ્રોજન છે તો ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલા જ ડિસ્ટન્સ ઉપર આપણને હાઇડ્રોજન કયો એટમ મળવો જોઈએ હાઇડ્રોજન તો અહીંયા પ્રેઝન્ટ કોણ હશે તો કે સેન્ટર ઓફ ઇન્વર્ઝન હવે હું એને નંબર આપી દઉં છું 1 2 આ 3 અને 4 તો હવે હું આમાં સેન્ટર ઓફ ઇન્વર્ઝન એટલે કે હું ઇન્વર્ઝન આપીશ તો અહીંયા આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન આનું ઇન્વર્ઝન આપું છું આ હાઇડ્રોજન આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન આ હાઇડ્રોજન આ એક નંબર છે નંબરમાં ચેન્જ કોનો થશે તો કે 1 છે આ 1 અને 3 1 ની જગ્યાએ કોણ આવી જશે 3 અને 3 ની જગ્યાએ કોણ આવી જશે 1 તો અહીંયા 1 હતો એની જગ્યાએ કોણ આવી જશે 3 અને 3 ની જગ્યાએ અહીંયા કોણ આવી જશે તો કે 1 એટલે કે 1 અને 3 ચેન્જ થઈ જશે એ જ રીતે કોણ ચેન્જ થશે 2 અને 4 તો અહીં 2 ની જગ્યાએ 4 અને 4 ની જગ્યાએ કોણ આવી જશે 2 આનું પાછું ઇન્વર્ઝન આપીશ પાછું ઇન્વર્ઝન આપો તો શું થશે તો કે આમાં પાછા એટમની પોઝિશન ચેન્જ થશે અહીંયા 3 છે એની જગ્યાએ કોણ આવી જશે 1 અને 1 ની જગ્યાએ કોણ આવી જશે 3 તો અહીંયા જો જે આ 3 હતો એની જગ્યાએ કોણ આવી ગયો 1 અને 1 ની જગ્યાએ કોણ આવી જશે તો કે 3 ચેન્જ બીજો કોણ શેમાં થશે તો કે 4 1 ની જગ્યાએ કોણ આવી જશે હવે 2 અને 2 ની જગ્યાએ કોણ આવી જશે તો કે 4 તો આ કેટલાનું ઇન્વર્ઝન આપ્યું આપણે બીજો વખત એટલે કે I2 આપણને શું મળશે તો કે આઇડેન્ટિટી ઈ એટલે કે કોઈ પણ મોલેક્યુલ છે એને તમે બે વખત ઇન્વર્ઝન આપો તો આપણને શું મળી જાય તો કે આઇડેન્ટિટી ઈ એટલે કે I2 શું મળશે તો કે આઇડેન્ટિટી ઈ એવું જ આપણે એના પછી એક્ઝામ્પલ જોવું હોય તો જોઈ શકીએ આપણે આ CO2 નો મોલેક્યુલ છે એ મોલેક્યુલ છે તો કે CO2 તો એમાં એક સેન્ટરમાં કોણ છે તો કે કાર્બન આ કાર્બન છે એને હું સેન્ટર તરીકે લઈ લઉં એની ઉપરની સાઈડ જો એટમ કયો છે તો કે ઓક્સિજન એને હું નામ આપી દઉં છું OA અને અહીંયા નીચેની સાઈડ પણ ઓક્સિજન છે એને હું નામ આપી દઉં છું OB એટલે કે કાર્બન છે એની એક ઉપરની સાઈડ એટલા જ ડિસ્ટન્સ ઉપર નીચેની સાઈડ બંને સાઈડ જો ડાયરેક્શન ઓપોઝિટ છે અને ડિસ્ટન્સ કેવો છે સેમ હશે બંને સાઈડ સેમ એટમ જોવા મળે છે અહીંયા પણ ઓક્સિજન છે અહીંયા પણ કયો છે તો કે ઓક્સિજન તો એને હું પહેલી વખત ઇન્વર્ઝન આપીશ આ પહેલી વખત ઇન્વર્ઝન એટલે કે હું I1 પણ કહી શકું તો બંને એટમની પોઝિશન શું થઈ જશે ચેન્જ એની જગ્યાએ કોણ આવી જશે B અને B ની જગ્યાએ કોણ આવી જશે A તો અહીંયા કાર્બન આ ઓક્સિજન અહીંયા A છે એની જગ્યાએ કોણ આવી જશે B અને B ની જગ્યાએ કોણ આવી જશે A આ એક વખત મેં ઇન્વર્ઝન આપ્યું હવે પાછું હું આને ઇન્વર્ઝન આપીશ પાછું આને ઇન્વર્ઝન આપો તો કેટલામી વખત હું ઇન્વર્ઝન આપીશ બીજી વખત તો પાછી એટમની પોઝિશન ચેન્જ થઈ જશે આ B છે એ B ની જગ્યાએ કોણ આવી જશે A અને A ની જગ્યાએ કોણ આવી જશે B તો અહીં કેટલામી વખત ઇન્વર્ઝન આપ્યું બીજો વખત એટલે કે I2 અહીંયા પણ પાછો આપણને શું મળી જશે તો કે આઇડેન્ટિટી E એટલે કે કોઈ પણ મોલેક્યુલ છે એને તમે બે વખત ઇન્વર્ઝન આપો આપણે જો કેટલી વખત ઇન્વર્ઝન આપવાના છે તો કે બે વખત કોઈ પણ મોલેક્યુલ છે એને બે વખત તમે ઇન્વર્ઝન આપશો તો તમને શું મળશે તો કે આઇડેન્ટિટી E એટલે કે I2 હંમેશા તમને શું મળી જશે તો કે આઇડેન્ટિટી E પછી એક એક્ઝામ્પલ જોઈએ આપણે મીથેન એના પછી એક એક્ઝામ્પલ જોવાનું છે આપણે મીથેન
તો ધ્યાન આપજો મિથેનમાં કઈ રીતે એટલે કે આ તમે ધારી લ્યો કે આ જે શેપ છે એ પ્રિઝમ જેવો શેપ છે કેવો શેપ છે પ્રિઝમ તમે જોઈએ છે ત્રિકોણાકાર હોય બરાબર કે ત્રણેય બાજુ એ કેવી હોય કે ભાઈ ત્રિકોણ હોય એક આ જો આ તમને એક જમણી બાજુ દેખાય છે એક આ ડાબી બાજુ દેખાય છે અને એક આની પાછળની બાજુ અને એક અહીંયા નીચે અહીં તમને નીચે ચોરસ જેવું દેખાતું હોય બરાબર આ નીચે કેવો શેપ હોય તો કે ચોરસ જેવો ત્રણ ત્રિકોણ અને એક નીચે કેવો હોય તો કે ચોરસ એટલે કે એ જે શેપ છે એ કેવો હોય તો કે પ્રિઝમ જેવો તો અહીંયા ઉપર છે અને કોર્નર કહેશું આ જે હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવાયેલા છે તો કે કોર્નર ઉપર એટલે કે ખૂણા ઉપર એટલે કે આ ચારે હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવાયેલા છે તો કે કોર્નર ઉપર એટલે કે ખૂણા ઉપર અને આ જે તમને આ જે ખાલી ભાગ દેખાય છે એ શું હશે તો કે સાઈડ કહેવાય સાઈડ અથવા તો તમારે કેવું હોય તો ફેસ એટલે કે બાજુ એટલે કે આ ચારે હાઇડ્રોજન છે એ ક્યાં ગોઠવાયેલા છે તો કે કોર્નર એટલે કે ખૂણા ઉપર તો અહીંયા તમને જો જોતા એવું લાગે ટુ ડાયમેન્શનમાં જો તો અહીંયા ઉપર હાઇડ્રોજન છે નીચે પણ કોણ છે તો કે હાઇડ્રોજન તમને જોતા એવું લાગે કે અહીંયા સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હશે કેમ તો કે અહીંયા કાર્બન છે એ કાર્બનને તમે સેન્ટર ધારી લ્યો તો કાર્બન થી જો ઉપરની સાઈડ પર હાઇડ્રોજન દેખાય છે એ જ રીતે નીચેની સાઈડ પર કોણ દેખાય છે તો કે હાઇડ્રોજન પરંતુ આ ઉપરના હાઇડ્રોજનની એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ નીચેની સાઈડ ત્યાં હાઇડ્રોજન હોતો નથી કેમ તો કે આ જે કોર્નર છે એ કોર્નર છે અને નીચે કોણ હશે તો કે ફેસ હશે એટલે કે નીચે બાજુ હશે અહીંયા ઉપર કોર્નર હોય એની એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં જો તમને કોર્નર જોવા મળતું હોય તો ત્યાં સેન્ટર ઓફ સિમેટ્રી અથવા તો ઇન્વર્ઝન સેન્ટર પ્રેઝન્ટ હોય પરંતુ અહીંયા ઉપર કોર્નર હશે અને નીચે પ્રિઝમની બાજુ એ સમતલ હોય બરાબર એટલે કે ઉપર કોર્નર હશે અને નીચે સમતલ હશે એટલે કે ત્યાં બંને સાઈડ આપણને સેમ એટમ જોવા મળશે નહીં તો કે અહીંયા ઉપર કોર્નર હશે અને આ કોણ હશે તો કે આ ચોરસ સમતલ હશે એટલે કે આપણે જોઈએ અહીંયા આમ ટુ ડાયમેન્શનમાં જોવો તો તમને હાઇડ્રોજનની ઓપોઝિટમાં હાઇડ્રોજન દેખાય પરંતુ ત્યાં ખરેખર હાઇડ્રોજનની ઓપોઝિટમાં હાઇડ્રોજન હોતો નથી એટલે કે અહીંયા જે સેન્ટર ઓફ સિમેટ્રી છે એ સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોતું નથી આ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે જોતા એવું લાગે કે ઓપોઝિટમાં હાઇડ્રોજન છે પરંતુ અહીંયા ઉપર કોર્નર છે આ ચારે હાઇડ્રોજન કોર્નર ઉપર ગોઠવાયેલા છે અને આ જે નીચેનું છે એ ચોરસ સમતલ હશે એટલે કે ઉપર કોર્નર હશે અને નીચે બાજુ હશે એટલે સમતલ હશે આપણને કોર્નરની ઓપોઝિટમાં કોર્નર મળતું નથી એટલે કે અહીં સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હશે નહીં ત્યાર પછી બીજો એક્ઝામ્પલ જોવું હોય તો N2O2 આ N2O2 નું એક્ઝામ્પલ જોઈએ આપણે અને બે નાઇટ્રોજન જોડાયેલા છે અને બંને નાઇટ્રોજન સાથે એક ઓક્સિજન તો આ નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ છે ત્યાં હું ધારો કે અહીંયા હું સેન્ટર ધારી લઉં આ જે બંને ઓક્સિજન છે એને હું નામ આપી દઉં OA અને OB તો આ ધ્યાન રાખજો કે OA અને OB અહીં જો આ સેન્ટર થી જો અહીંયા ઉપરની સાઈડ અહીંયા ક્રોસમાં કયો એટમ છે ઓક્સિજન આ સેન્ટર થી નીચેની સાઈડ ક્રોસમાં કયો એટમ છે તો કે ઓક્સિજન તો આને હું ધારો કે ઇન્વર્ઝન આપું આને હું પહેલી વખત ઇન્વર્ઝન આપીશ આ નાઇટ્રોજન આ એનું સેન્ટર તો બંને જે ઓક્સિજન છે એ બંને ઓક્સિજનની પોઝિશન શું થઈ જશે ચેન્જ થઈ જશે OA છે એ OA ની જગ્યાએ કોણ આવી જશે OB અને OB ની જગ્યાએ કોણ આવી જશે તો કે OA અને કેટલામી વખત ઇન્વર્ઝન આપ્યું તો કે પહેલી વખત હવે ધારો કે હું આને બીજી વખત ઇન્વર્ઝન આપીશ એટલે કે I2 બીજી વખત ઇન્વર્ઝન આપીશ તો શું થશે તો કે OB છે એ OB ની જગ્યાએ પાછું કોણ આવી જશે OA અને OA ની જગ્યાએ પાછું કોણ આવી જશે OB એટલે કે પાછો આપણને પહેલા જેવો જ મોલેક્યુલ મળી જાય એટલે કે I2 એટલે કે તમે બે વખત ઇન્વર્ઝન આપો તો તમને શું મળી જાય છે તો કે I2CT એટલે કે કોઈ પણ મોલેક્યુલ છે એને તમે બે વખત ઇન્વર્ઝન આપશો તો તમને શું મળશે I2CT હવે ધ્યાન આપીએ એક એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ જોવાનું છે આપણે ડાઇક્લોરોઇથિલિન
હવે ડાયક્લોરોઇથિલિન છે એના બે આઇસોમર છે. બે આઇસોમર એટલે કે કયા કયા? તો કે એક તો સિસ આવશે અને બીજો ટ્રાન્સ આવશે. તો સિસ અને ટ્રાન્સ કઈ રીતે? આ ધ્યાન રાખજો. પહેલા આપણે જે આ મોલેક્યુલ જોઈએ છે એ સિસ મોલેક્યુલ જોઈએ. ડાયક્લોરોઇથિલિન, ડાયક્લોરો એટલે કે બે કયા આઇટમ છે? તો કે ક્લોરીન. અને સિસ એટલે કે તો કે આ બોન્ડ છે, આ બોન્ડ છે એની એક જ બાજુ એટલે કે સેમ સાઈડ બંને ક્લોરીન એટમ આવેલા હશે. સેમ સાઈડ જો બંને ક્લોરીન એટમ આવેલા હોય તો એને શું કહીએ આપણે? તો કે સિસ. એટલે કે અહીંયા હું દર્શાવી દઉં તો કે ક્લોરીન અને અહીંયા હું દર્શાવી દઉં ક્લોરીન. તો બાકીના કોણ આવશે? તો કે અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા પણ એક શું આવશે? તો કે હાઇડ્રોજન. આ બોન્ડ છે, આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એની બોન્ડની આ સેમ સાઈડ ક્લોરીન અને ક્લોરીન આવેલા છે એટલા માટે આપણે કયો આઇસોમર કહીશું એને? તો કે સિસ. હવે ધારો કે હું અહીં નંબર આપી દઉં, આને નંબર આપી દઉં H1, આને નંબર આપી દઉં Cl1, પછી અહીંયા H2 અને Cl2. તો અહીંયા જો સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરીએ આપણે. તો કે અહીંયા કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે એના વચ્ચે આપણે અહીંયા સેન્ટર ધારી લઈએ. એ સેન્ટર થી આ ડાબી બાજુ અને થોડુંક ઉપર અહીંયા એટમ કયો છે? તો કે હાઇડ્રોજન. અહીંયા એટમ કયો છે? તો કે હાઇડ્રોજન. હવે જો આ કાર્બન એનાથી થોડી જમણી બાજુ અને થોડું નીચે આ ઓપોઝિટ ડાયરેક્શન થશે, પરંતુ અહીંયા એટમ કયો આવે છે? તો કે ક્લોરીન. આપણને ખબર છે કે ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ? સેમ. અને ડાયરેક્શન કેવી હોવી જોઈએ? ઓપોઝિટ. પરંતુ ત્યાં સેમ એટમ મળવો જોઈએ. અહીંયા ઉપર જો કયો એટમ મળે છે? હાઇડ્રોજન. નીચે કયો એટમ મળે છે? ક્લોરીન. તો અહીંયા ડિસ્ટન્સ સેમ છે, ડાયરેક્શન ઓપોઝિટ છે, પરંતુ સેમ એટમ આપણને મળતો નથી. તો અહીંયા જે સેન્ટર ઓફ સિમેટ્રી છે એ પ્રેઝન્ટ હોતી નથી. સેન્ટર ઓફ સિમેટ્રી ઇઝ નોટ પ્રેઝન્ટ. આ આઇસોમર કયો હતો? તો કે સિસ. હવે એવી જ રીતે આપણે બીજો એનો આઇસોમર જોઈએ આપણે ટ્રાન્સ. હવે ટ્રાન્સ આઇસોમરમાં ધ્યાન આપીએ. આ કાર્બન ડબલ બોન્ડ કાર્બન. તો અહીંયા જે એટમ હશે એ એટમ છે એ બંને કેવા છે? તો કે બોન્ડ થી ઓપોઝિટ સાઈડ. આ ક્લોરીન અને ક્લોરીન એ બંને બોન્ડ થી કેવા છે? તો કે ઓપોઝિટ. એક અહીંયા નીચે છે તો બીજો ક્લોરીન ક્યાં છે? તો કે ઉપર. તો અહીંયા એક ક્લોરીન અહીં ક્યાં છે? તો કે નીચે. એને નંબર આપી દો Cl1. તો બીજો ક્લોરીન ક્યાં છે? તો કે ઉપરની સાઈડ. એને નંબર આપી દો Cl2. એ જ રીતે અહીંયા H1 અને બીજો હાઇડ્રોજન નીચે એટલે કે H2. તો અહીં જો આ બોન્ડ થી Cl અને Cl હાઇડ્રોજન અને હાઇડ્રોજન કેવા છે? તો કે ઓપોઝિટ. તો હવે હું અહીં સેન્ટર ધરી લઉં. આ સેન્ટર ધરી લો તો સેન્ટર થી જો ડાબી બાજુ અને થોડી ઉપરની સાઈડ કયો એટમ છે? હાઇડ્રોજન. જમણી બાજુ અને થોડું નીચેની સાઈડ કયો એટમ છે? હાઇડ્રોજન. ડાયરેક્શન ઓપોઝિટ, ડિસ્ટન્સ સેમ. તો ત્યાં પ્રેઝન્ટ કોણ હોય છે? તો કે સેન્ટર ઓફ સિમેટ્રી આય. એટલે હવે આપણે આમાં સેન્ટર ઓફ ઇન્વર્ઝન પાસ કરીએ. એટલે કે અહીંયા ઇન્વર્ઝન આપીએ. ઇન્વર્ઝન આપીએ તો અહીંયા જો H1 અને અહીંયા કોણ છે? તો કે H2. તો H1 અને H2 ની પોઝિશન શું થશે? તો કે ચેન્જ થશે. તો કાર્બન ડબલ બોન્ડ કાર્બન. અહીંયા ઉપર હાઇડ્રોજન છે, અહીંયા કોણ છે? તો કે હાઇડ્રોજન. અહીંયા H1 ની જગ્યાએ કોણ આવી જશે? H2. તો અહીંયા આવી જશે H2. અહીંયા H2 ની જગ્યાએ કોણ આવી જશે? H1. તો અહીંયા આવી જશે H1. તો બંનેની પોઝિશન શું થઈ ગઈ? તો કે ચેન્જ થઈ ગઈ. એ જ રીતે હવે કોણ આવે છે? Cl એટલે કે ક્લોરીન. અહીંયા Cl1 અહીંયા Cl2. તો Cl1 છે એની જગ્યાએ કોણ આવી જશે? Cl2. અને Cl2 છે એની જગ્યાએ કોણ આવી જશે? તો કે Cl1. તો એ જ રીતે હવે આ જે મોલેક્યુલ આપણે મળ્યો એનું પાછું ઇન્વર્ઝન આપો. ઇન્વર્ઝન પાછું આપો એટલે કેટલા વખત ઇન્વર્ઝન આપીશ? બીજો વખત. આ ઇન્વર્ઝન કેટલા વખત લખું? પહેલી વખત. તો અહીંયા H2 છે, H2 ની જગ્યાએ હવે કોણ આવી જશે? H1. આ H1 છે, H1 ની જગ્યાએ કોણ આવી જશે? H2. એ જ રીતે અહીંયા તો કે Cl2 હતું. આ Cl2 છે, Cl2 ની જગ્યાએ કોણ આવી જશે? Cl1. અને Cl1 છે એ Cl1 ની જગ્યાએ કોણ આવી જશે? Cl2. એટલે કે બે વખત ઇન્વર્ઝન આપીએ તો આપણને શું મળી જાય? તો કે આઇડેન્ટિટી. એટલે કે કોઈ પણ મોલેક્યુલ હોય તો એમાં બે વખત ઇન્વર્ઝન આપો તો આપણને શું મળી જાય છે? તો કે આઇડેન્ટિટી.